શિવાલયનો મહિમા. શરીર અને આત્મા આમ બે ભાગમાં વહેંચાયેલું મધ્યપ્રદેશમાં આવેલું ઓમકારેશ્વર અને મમલેશ્વરનું જ્યોતિર્લિંગ માનવ ગજબનું પ્રાણી છે એમ કહી શકાય. કારણ કે શ્રાવણ નવરાત્રિ જેવા મહિનામાં મંદિરોમાં જોઈએ તો એટલી ભીડ જોવા મળે કે આપણને એમ થઈ જાય કે વાહ, માનવીમાં ધર્મની ભાવના કેટલી તીવ્ર છે અને તે સાચે જ હવે સુધરી ગયો છે. બસ એ જ રીતે શ્રાવણ ભક્તિની ગતિથી આગળ વધી રહ્યો છે અને લોકમાનસમાં શિવ આરાધનાની તીવ્રતાના પડઘા તીવ્રપણે સંભળાઈ રહ્યા છે. સૌ કોઈ પોતાની નિષ્ઠા મુજબ શિવશંકરને ભજવાની કોશિશ કરી રહ્યા છે. દૂર દૂર તીર્થમાં આવેલા આ શિવાલયમાં દર્શન કરવા જવાનો પણ શ્રાવણમાં એક અનોખો મહિમા છે. પરંતુ કાળક્રમે બહુ દૂર સુધી દરેક જણા જઈ શકતા નથી, તો એ સ્વરૂપની મૂર્તિ કે છબીનું ભક્તિભાવપૂર્વક પૂજન અર્ચન કરીને પણ આપણે એ અહોભાવ પ્રાપ્ત કરી શકીએ છીએ. કોઈ પણ શિવલિંગ હોય અને એમાં પણ જો સ્વયંભૂ હોય તો કંઈ ને કંઈ દંતકથા તો હોય જ, અને એ પણ કલ્યાણના દેવ સાથે જોડાયેલી હોય તો એમાં સૌને રસ પડે. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ઓમકારેશ્વરની. ઓમકારેશ્વર એ ભારતના હૃદય સમાન મધ્યપ્રદેશમાં આવેલું જ્યોતિર્લિંગ છે. એ રીતે ભારતના મધ્યપ્રદેશને બે જ્યોતિર્લિંગ મળ્યા છે. ઉજ્જૈનનું મહાકાળ જ્યોતિર્લિંગ પણ મધ્યપ્રદેશ સ્થિત છે, જ્યારે ઓમકારેશ્વર અને મમલેશ્વર પણ મધ્યપ્રદેશમાં આવેલા છે. તો આવો આપણે આજે એ પરંપરા શક્તિ પ્રદાન કરનાર જ્યોતિર્લિંગ વિશે વાત કરીએ. ઓમકારેશ્વર શિવને સમર્પિત અને ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગમાંનું એક મંદિર છે. આ મંદિર માંધત કે શિવપુરી નામના નર્મદા નદીના એક ટાપુ પર આવેલું છે. કહેવાય છે કે આ ટાપુનો આકાર જ ઓમ જેવો છે. અહીં બે મંદિરો આવેલા છે, ઓમકારેશ્વર અને ઓમકારના ભગવાન અને અમરેશ્વર અમરદેવના ભગવાન. પણ દ્વાદશ જ્યોતિર્લિંગના શ્લોક અનુસાર મમલેશ્વર પણ જ્યોતિર્લિંગ છે, જે નર્મદા નદીની પેલે પાર આવેલું છે. ઓમકાર મમલેશ્વર એમ બે શિવલિંગ આ જ્યોતિર્લિંગ મંદિર ધરાવે છે. અને ઓમકારેશ્વર આત્મા છે તો મમલેશ્વર એ શરીર છે. અને જ્યાં સુધી મમલેશ્વરના દર્શન કરવામાં ન આવે ત્યાં સુધી ઓમકારેશ્વરની યાત્રા અધૂરી ગણાય છે. આ મંદિર સાથે 3 દંતકથા જોડાયેલી છે. માન્યતા અનુસાર પ્રથમ દંતકથામાં જણાવ્યા અનુસાર એ કથા વિંધ્ય પર્વત વિશેની છે. એક સમયે બ્રહ્માજીના પુત્ર નારદ મુનિ અખંડ વિશ્વ ભ્રમણ માટે નીકળ્યા હતા. તેઓ ફરતા ફરતા વિંધ્ય પર્વતની મુલાકાતે આવ્યા. વિંધ્ય પર્વતે તેનું ભાવભીનું સ્વાગત કર્યું અને મુનિને રોકાઈ જવા અનુરોધ કર્યો. આ ઉપરાંત પોતાની પ્રશંસા કરતા તેણે કહ્યું કે આમ તો મારે ત્યાં કોઈ વાતની કમી નથી. નારદ મુનિ વિંધ્યનું અભિમાન પામી ગયા અને તેમણે પોતાની તીવ્ર વાણીમાં વિંધ્યને મેરુ પર્વતની મહાનતા સંભળાવી અને કહ્યું કે તેનું શિખર તો સ્વર્ગ જેટલું ઊંચું છે. અને આમ કહી પોતે એ સ્થળ છોડી ચાલ્યા ગયા. આને કારણે વિંધ્યને મેરુની ઈર્ષ્યા ઉપજી અને તેણે મેરુ કરતાં મોટો બનવાનો નિર્ણય કર્યો. મેરુ કરતાં મોટા બનવા વિંધ્યએ શિવની ઉપાસના શરૂ કરી. વિંધ્યએ શિવના પાર્થિવ લિંગ અને ઓમકારેશ્વરની લગાતાર 6 મહિના સુધી પૂજા કરી અને કઠોર તપસ્યા કરી. આથી શિવ પ્રસન્ન થયા
અને તેને ઈચ્છિત વરદાન આપ્યું. વિંધ્ય પર્વત જે જગ્યા પર કઠોર તપશ્ચર્યા કરી ત્યાં ઓમકારેશ્વરનું મંદિર આવેલું છે. આટલો જૂનો ઇતિહાસ ધરાવતું મંદિર હોવાથી એ પુરાણ પ્રસિદ્ધ મંદિર તરીકે પણ ઓળખાય છે. સર્વ દેવો અને ઋષિમુનિઓની વિનંતીથી શિવે લિંગના બે ભાગ કર્યા. એક ભાગ ઓમકારેશ્વર કહેવાયો અને બીજો ભાગ છે એ મમલેશ્વર કે અમરેશ્વર કહેવાયો. ભગવાન શિવે વિંધ્યને વધવાનું વરદાન તો આપ્યું, પણ એ શરત રાખી કે ક્યારેય શિવ ભક્તના માર્ગમાં આડો નહીં આવે. વિંધ્યે વધવાનું ચાલુ કર્યું, પણ પોતાનું વચન પાળ્યું નહીં. તેણે સૂર્ય અને ચંદ્રનો માર્ગ પણ રોક્યો. સર્વ ઋષિમુનિઓ મદદ માટે અગસ્ત્ય ઋષિ પાસે ગયા. અગસ્ત્ય ઋષિ તેના પત્ની સાથે વિંધ્ય પાસે આવ્યા અને તેને મનાવી લીધો કે જ્યાં સુધી તેઓ અને તેના પત્ની પાછા નહીં ફરે ત્યાં સુધી તે વધશે નહીં. તેઓ ફરી પાછા ફર્યા જ નહીં અને વિંધ્ય વધ્યો જ નહીં. મુનિ અને તેના પત્ની શ્રીશૈલમમાં સ્થાયી થયા, જેને ત્યારથી દક્ષિણની કાશી કહેવાય છે અને ત્યાં પણ દ્વાદશ જ્યોતિર્લિંગનું એક જ્યોતિર્લિંગ છે. બીજી એક દંતકથા રાજા મંધાતને સંબંધિત છે. ભગવાન રામના પૂર્વજ ઇક્ષ્વાકુ કુળના રાજા મંધાતએ ભગવાન શિવની ઉપાસના કરીને તેમને અહીં જ્યોતિર્લિંગ સ્વરૂપે પ્રગટ થવા મનાવ્યા હતા. અમુક વિદ્વાનો માને છે કે મંધાત રાજાના પુત્ર અંબરીશ અને મુકુંદ દ્વાર તીવ્ર તપસ્યા કરીને શિવને પ્રસન્ન કરાયા હતા. આને કારણે તે પર્વતનું નામ મકંધાત પર્વત પડ્યું છે અને શંકર ભગવાન બંનેને પ્રસન્ન થયા હોવાથી શિવલિંગ બે ભાગમાં વહેંચાઈ ગયું છે. ત્રીજી અને અંતિમ દંતકથા મુજબ એક સમયે દેવો અને દાનવો વચ્ચે ભીષણ યુદ્ધ થયું હતું, જેમાં દાનવોનો વિજય થયો હતો. દેવો માટે આ ખૂબ જ શરમજનક વાત હતી. આથી તેમણે ભગવાન શિવની આરાધના કે તપશ્ચર્યા કરી. તેની આરાધનાના ફળ સ્વરૂપે ભગવાન શિવ ઓમકારેશ્વર સ્વરૂપે પ્રગટ થયા અને દાનવોને પરાસ્ત કર્યા હતા. આજે પણ નદીની વચ્ચે ઓમકારેશ્વરનું મંદિર આવેલું છે અને નર્મદા નદીને કિનારે મમલેશ્વરનું મંદિર આવેલું છે. દર્શનાર્થે આવેલા લોકો પ્રથમ મમલેશ્વરના દર્શન કરી પછી જ નદીની અંદર આવેલા ઓમકારેશ્વરના મંદિરના દર્શને જાય છે. ઓમકારેશ્વરની જળહરીમાંથી પર્વતની નીચેથી અદૃશ્ય રીતે નર્મદાનું પાણી વહેતું રહે છે અને ઓમકારેશ્વરના મૂળ મૂર્તિલિંગની આસપાસ નર્મદાનું પાણી વહેતું જોવા મળે છે. જ્યારે પણ આ પાણીના ઉપરના ભાગમાં પરપોટા જોવા મળે છે ત્યારે લોકો શિવજી પ્રસન્ન થયા એવું માનતા હોય છે અને એવી આસ્થા પણ લોકો રાખતા હોય છે. જ્યોતિર્લિંગના પાછળના ભાગમાં પાર્વતીજીની પથ્થરની મૂર્તિ આવેલી છે અને તેને ચાંદીના પતરાથી મઢવામાં આવેલી છે. ગર્ભગૃહમાં અખંડ દીવો પ્રજ્વલિત હોય છે. મૂળ ઓમકારના જ્યોતિર્લિંગના ગર્ભગૃહમાં 13 થી 14 માણસો સમાઈ શકે એટલું નાનું રહ્યું છે. આ સ્થળ ભારતના મધ્ય પ્રદેશના ખંડવા જિલ્લામાં આવેલું છે. મધ્ય પ્રદેશના મોર્તકાથી આ સ્થળ 20 કિલોમીટર દૂર આવેલું છે. આ સ્થળનો પવિત્ર નદી નર્મદા સાથે સંબંધ છે. નર્મદા નદી ભારતની પવિત્ર નદીઓમાંની એક છે, જેના પર વિશ્વનો એક મોટો બંધ બંધાયો છે. નર્મદા એ ભારતની એવી નદી છે કે જેના પર બાંધવામાં આવેલા બંધથી ગુજરાત આખાને મોટા ભાગે પાણી ઉપલબ્ધ થઈ રહી છે અને થોડા વર્ષો પહેલાંના પાણીની અતિ ગંભીર સમસ્યા
હલ થઈ શકી છે. ઓમકારેશ્વર મહાદેવનું મંદિર ટાપુ પર આવેલ હોવાથી અહીં પહોંચવા માટે આગબોટ ઉપલબ્ધ છે. આ ઉપરાંત 2 પુલ દ્વારા પણ અહીં પહોંચી શકાય છે. આજકાલ સમયની મારામારી હોય ત્યાં તે સ્થાને પહોંચવા માટે હવાઈ માર્ગે પણ ઉપલબ્ધ હોય તો વધુ સારું. તેથી અહીં હવાઈ માર્ગે પહોંચવા ઇન્દોર હવાઈ મથક 99 કિમી, ઉજ્જૈન હવાઈ મથક 133 કિલોમીટર દૂર આવેલું છે, જ્યાં બાય રોડ પહોંચી શકાય છે. આ ઉપરાંત રેલમાર્ગ સૌથી નજીકનું રેલવે સ્ટેશન પશ્ચિમ રેલવેની રતલામ ખાંડવા ખંડમાં ઓમકારેશ્વર રોડ અહીંથી 12 કિલોમીટર દૂર છે, પણ તે મુખ્ય લાઇન પર નથી. મુંબઈ અને દિલ્હીથી જોડાયેલ અન્ય મુખ્ય રેલ મથક ઇન્દોર છે. ઓમકારેશ્વર મધ્યપ્રદેશના મુખ્ય શહેરો અને ગામડાઓથી રસ્તા માર્ગે જોડાયેલું છે. ખાંડવાથી ઓમકારેશ્વર જતા રસ્તામાં ડાબી તરફ ગાયક કિશોર કુમારનું સ્મારક જોઈ શકાય છે. મંદિર સાદું હોય, સ્વયંભૂ હોય કે જ્યોતિર્લિંગ હોય, પરંતુ ભગવાન શિવ સમગ્ર જગ્યાએ સરખી રીતે ઉપલબ્ધ છે અને ભાવનાની ભૂગોળમાં આપણે અહીં પણ એ જ રીતે અનુભવી શકાય છે. તો બોલો ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર ભોલે નમઃ શિવાય.